છે એને તમે એસએસસી ની એક્ઝામ કહો છો, સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ પરીક્ષા એસએસસી, બરાબર. હવે હું જે સર જોડે વાતો કરતો હતો કે ભાઈ એમાં આટલી વિગતો હોય તો તમારે તો ખાલી શું છે કે તમારે પેપર ભરી અને તમારા વર્ગ શિક્ષકને આપી દેવાનું હોય પેલા સુપરવાઇઝર સાહેબને. એ સુપરવાઇઝર સાહેબને સુધી મોકલવાની જવાબદારી અમારી હોય અને તમે ભરીને આપો પછી ત્યાંથી મોકલીને ગાંધીનગર મોકલવાની જવાબદારી અમારી હોય. પરીક્ષાની આવડી મોટી કામગીરી સાથે આપણે સંકળાયેલા. આ એસએસસી ની એક્ઝામ છે એની અંદર તમારે ખાસ કરીને તમારું જે પેપર હશે કે ભાઈ આપણી પાસે આ પેપર છે અને એની અંદર અહીંયા તમારી સહી આવતી હશે, એમાં તમે એક ખાનામાં સહી કરશો, પછી કેન્દ્ર કોડ લખશો, તમારી જે સેન્ટરનો કોડ છે એ કોડ તમારે લખવાનો હશે, બરાબર. પછી વિષય કોડ એની અંદર આવશે. વિષય કોડ કયો છે તો દાખલા તરીકે ગુજરાતીનો વિષય કોડ હશે તો એમાં 001 નો કોડ હશે, બરાબર. ગણિત હશે તો 17 હશે, વિજ્ઞાન હશે તો 14 હશે. એમ અલગ અલગ પ્રકારના એના કોડ હશે, બરાબર. પછી તમારો સીટ નંબર હશે. સીટ નંબર મોસ્ટ ઓફ સી થી શરૂ થાય છે તમારો, બરાબર. એટલે સી થી શરૂ થતો એક સીટ નંબર હશે, બરાબર. તો એ તમારો સીટ નંબર હશે, સી થી જે શરૂ થાય. સીટ નંબર તમારો જે હશે એને પાછો તમારે શબ્દોમાં પણ લખવાનો હશે. એટલે ધારો કે તમારો નંબર આમ હોય કે ભાઈ સી 52 53 64 આવો તમારો નંબર છે, તો તમે આને શબ્દોમાં કેમ લખાય? તો કેટલા લોકો કહે કે ભાઈ આમ લખી આવે 5,25,000, બરાબર. 5,25,364 આમ લખ્યો, બરાબર. તો આ સીટ નંબર સાચો લખ્યો છે શબ્દોમાં નહીં. આ મગજમાંથી કાઢી નાખજો, આમ લખવાનું નથી. આ સીટ નંબર ને આમ તમારે લખવાનું છે કે સી પછી 5 પછી 2 વળી પાછા 5 પછી 3 પછી 6 અને 4. આ રીતે એક આવડી ગયું બધાને. સીટ નંબર શબ્દોમાં આમ લખવાનો. હવે તમારે એક બારકોડ સ્ટીકર આવશે. બારકોડ સ્ટીકર છે ને ઈ આ રીતનું હશે, એમાં આ બાજુ બારકોડ હશે અને અહીંયા તમારો બ્લોક નંબર ને તમારો સીટ નંબર ને સબ્જેક્ટ નંબર ને આ બાજુ લખેલું હશે. એ બધું અહીંયા લખેલું હશે, બરાબર. હવે તમારે ખાખી સ્ટીકર છે ને ઘણી વખત મારતા ન આવડે. ખાખી સ્ટીકર આપણે આ બારકોડ ઉપર મારી દઈએ અને પછી કે સાહેબ મારે ભૂલ થઈ. જો કે તમને નાના વિદ્યાર્થી છો એટલે લગભગ તમારા જે સુપરવાઇઝર સાહેબ હશે એ તમને બારકોડ લગાવી જ દેશે. તમારે કેમાં પેપરમાં તમને બારકોડ લગાવી જ દેશે. પણ જો ભૂલ થઈ જાય તો રાડારાડ ન થાય, કઈ નહીં થાય. એ બારકોડ ની ઉપર ખાકી સ્ટીકર લાગી ગયું ધારો કે, તો જોતી વખતે પેપરનું તમારું જે રિઝલ્ટ બનાવે ને એ વખતે આ બારકોડ ને તોડી નાખે અને એમાંથી બારકોડ સ્કેન થઈ જાય. બીજું કઈ એમાંથી લાગુ થતું નથી, એમાં કોઈ મોટું આર તૂટી પડતું નથી. પણ તમારે ધ્યાન રાખવું છે ખાકી સ્ટીકર છે આ તો લગાવવાનું નથી. જ્યાં નંબર ઢકાઈ જાય ને ત્યાં લગાવવાનું છે, બરાબર. ઓકે ક્લિક. હવે તમે આ લખી લીધું, આ રીતે તમે પેલું કરી લીધું. પછી તમે આમ પાનું ફેરવો, એટલે પાનું ફેરવો ને એટલે અહીંયા પેલી ડાર્ક ડિઝાઇન હશે. આમ પેલી અસ્પષ્ટ કઈ દેખાય નહીં એવી, બરાબર. આ પાર્ટ જોઈ શકાય એમ એવી ડિઝાઇન હશે, બરાબર. નીચે તમારે લખેલું હશે અહીંથી લખવાનું શરૂ કરો, લખવાનું શરૂ કરો, બરાબર. કેમ કરીને આમાં લખેલું હશે એટલે તમારે આ પેજ થી લખવાનું શરૂ કરવાનું કહેશે. એક્ઝેક્ટલી હું તમને વાત કહું તો આ તમારું પેલું આ જે પેપરનું મેઇન પેજ હતું એના ઉપર બારકોડ ને આપણે ચોંટાડી દીધું. હવે એની પાછળના પેજની હું વાત કરું છું, બરાબર. આ પેજ એટલે ઈ પેજમાં આ રીતનું હશે. ઓકે. હવે આ પેજ થી નથી લખવું, કેટલાક વિદ્યાર્થીઓને ગમે નહીં કે આ પેજ થી હું લખવાનું અને હકીકતમાં લખાય નહીં. કેમ કે તમારા સબ્જેક્ટ છે શેમાં વિભાજિત થયેલા છે? સેક્શનમાં. સેક્શન A, સેક્શન B, સેક્શન C, સેક્શન D
બરાબર? આ રીતે તમારા પ્રશ્નપત્ર શેમાં વિભાજિત થયેલા છે? સેક્શનમાં. બરાબર? તો હવે તમે સમજો કે તમારું કોઈ પેપર 4 સેક્શનમાં છે. કેટલા સેક્શનમાં છે? 4 સેક્શનમાં છે. તો કોઈ એક જ શિક્ષક તમારું આખું પેપર ક્યારે જોવાના નથી. આ સેક્શન A હું જોતો હશે ને તો સેક્શન B સુરેશભાઈ જોતા હશે, સેક્શન C ગૌતમભાઈ જોતા હશે, સેક્શન D કોક બીજું જોતું હશે. એટલે એક શિક્ષક ખાલી એક જ સેક્શન જોવે છે. સમજાય છે વાત? પેપર જોતી વખતે શું થાય છે? એક સેક્શન છે એ માત્ર ને માત્ર એક જ શિક્ષક જોવે. હવે તમારું પેપર આમ લખ્યું હોય, હું સેક્શન A જોઈ નાખું અને પછી સુરેશભાઈ ને આપું કે આમ સેક્શન B જો. હવે સુરેશભાઈ ગોતે છે. શું કામ ગોતે છે? આ સેક્શન B મળે છે. જો ગોતે ચડ્યો ને એટલે તમારો 1 માર્ક કપાઈ ગયો. શું કામ ખબર? શું કામ? ગુસ્સો આવ્યો ને કે આમાં મળતું નથી. પેપરમાં તમે ક્યાં સેક્શન લખ્યું એ મળતું નથી. ગુસ્સો આવ્યો એટલે તમને 2 માર્ક આવતા હશે ને 1 માર્ક આપી દેશે. એટલે આપણે એનો એનો રસ્તો ગોતી રાખ્યો. શું રસ્તો છે એનો ખબર? સાવ સાદું સૂત્ર. નવું સેક્શન નવા પાન. હું સૂત્ર ગોતી નાખ્યું. નવું સેક્શન નવું સેક્શન નવો પ્રશ્ન નહીં હો. મગજમાં પાછું યાદ રાખજો. નવો પ્રશ્ન નવા પાને નહીં હો, નહીં તો કેટલા પાના જોઈએ. નવું સેક્શન ક્યાં લખવાનું છે? નવા પાન. ઓકે. હવે નવું પાનું કોને કહેવાય? તમારી સામે આ રીતનું તમારું પેપર છે. હવે આ બાજુ એટલે તમારી કઈ બાજુ કહેવાશે? ડાબી બાજુ કહેવાશે ને? ડાબી બાજુ ક્યારેય નવી બાજુ નહીં. બીજું સૂત્ર હું સમજવાનું? ડાબી બાજુ ક્યારેય નવી બાજુ નહીં. નવું પાનું કહેવાય નહીં. તો હંમેશા કયું પાનું નવું પાનું કહેવાય? જમણું પાનું. કયું પાનું? એટલે નવું સેક્શન નવા પાને. નવા પાને શું? નવું પાનું એટલે શું આવે? જમણી બાજુનું પાનું. કઈ બાજુનું પાનું આવશે? જમણી બાજુ. આ બાજુનું પાનું. કઈ બાજુનું? જમણી બાજુ. ઓકે, ક્લિયર? નવું સેક્શન નવા પાને. નવું પાનું એટલે કયું પાનું? રેડી? બરાબર? સમજાઈ ગયું? કમ્પ્લીટ? ઓકે. હવે આગળની વાત, બધા સેક્શનની વાત આપણે સમજ્યા. તમામ સબ્જેક્ટ ની અંદર વાત કરવાનો છે. તમામે તમામ મેથ, સાયન્સ, સોશિયલ સાયન્સ, ઇંગ્લિશ, ગુજરાતી બધાય સબ્જેક્ટ, સંસ્કૃત બધાની વાત કરું છું. બરાબર? હવે નવું સેક્શન નવા પાને આપણી પાસે નવું પાનું આવ્યું. આ નવું પાનું આવ્યું. હવે કેટલાક વિદ્યાર્થીઓ કે સાહેબ તમે મોટી મોટી વાતો કરો પણ અમારી પાસે તો કઈ છે નહીં, એવું લખતા આવડતું નથી, કે કોઈ યાદ રહેતું નથી. બરાબર? અમારી પાસે તો રૂપિયા થોડાક જ છે, 10 રૂપિયા છે અને બજારમાંથી આખી ખાંડ બાંધીને વસ્તુ લઈ આવી છે. તો એનો હું તમને એક રસ્તો આપું. ઓછા લખાણે વધારે લખાણ કેમ બતાવવું? તમારું લખાણ થોડું ઓછું હોય અને છતાં પણ વધારે લખાણ કેમ બતાવવું એની ટ્રીક આપો. બરાબર? હવે સેક્શન A હશે. તમે જ્યારે વાંધો નહીં, હાલ જાણો તો કોઈ નથી. બરાબર? ધારો કે તમારું આ પેપર છે. હવે પેપર તમારી પાસે આવશે એટલે અહીંયા હાસ્યું તો હશે જ. હશે ને? જો ઓછી મૂલ્યે કેમ વધારે ખરીદી કરવી એ વાત તમને શીખવાડી. આ હાસ્યો તો હશે જ અહીંયા. હવે હાસ્યો હશે એટલે તમારે હાસ્યાથી થોડીક આગળનો ભાગ, હાસ્યાથી થોડીક આગળ. બરાબર? લાવ સપલી હોય તો વેરી ગુડ. આ તમારું પેપર છે. બરાબર? હવે તમે જુઓ કે હાસ્યો છે, હાસ્યાથી આટલો ભાગ વધારે નહીં, પછી કેટલાક તો આટલો અડધું વાળી દે એમ ન આવે. વિડિયો માપમાં આ બાજુ તમે હાસ્યો પાડી દો. શું પાડી દો? આ રીતે વાળી. બધાય કરજો, બધાય કરજો. જે લોકો વધારે લખશે ને એને એક સપ્લી વધારે ભરાશે આ ટ્રીક થી. જો હું તમને બધી આ એકદમ પરફેક્ટ ટ્રીક જ આપવાનો છું. આ ટ્રીક થી જે લોકો આખું પેપર ભરી દે છે ને એને એક સપ્લી ભરાઈ જશે અને જેને આખું પેપર પૂરું નથી થતું, એકાદું પાનું ઘટે તો પેપર પૂરું થઈ જશે. આ રીતે વાળવાનું. બરાબર? આટલું જ હો, પછી આનાથી વધારે નહીં. ઓકે. આ બાજુ હાસ્યો પાડી લીધો. પાડી લીધો. હવે પછી આપણે લખવાનું સ્ટાર્ટ કરते એમ નહીં. આ બાજુ પણ હાસ્યો પાડવાનું છે.
જેથી કરીને આ આખી ગળી છે એ આપણા આખા પેપરમાં સ્પષ્ટ થઈ જાય. જો જેટલી આ બાજુ વાળી હતી ને એ જ રીતે આપણે વાળી લેવાની છે. બરાબર? આમ કરવાથી ફાયદો શું થાય ખબર છે? આખા પેપરમાં જો હાસ્ય તમારો ડ્રો થઈ ગયો, સેટ થઈ ગયો, બે બાજુના પાના ઉપર થઈ ગયા. બરાબર? ઓકે, આ તમે હાસ્ય પાડી દીધો. ઓકે, આપણો હાસ્ય પડી ગયો. હવે સ્ટાર્ટ કરવાનું છે. શું કરવાનું છે? જો અહીંયા સેક્શન એ ના જવાબ શું લખવાનું છે? સેક્શન આટલું ડ્રોઈંગ. પછી કેટલા લોકો આમાં હાવ ડિઝાઇન કરી નાખે. બહુ લાંબી કરવાની ડિઝાઇન જરૂર નથી. ખાલી આટલું ઉપર હું લખ્યું આપણે સેક્શન કયું પાનું છે? નવું પાનું. નવું પાનું એટલે કયું પાનું? જમણું પાનું. આપણે શું લખવાનું શરૂ કરવાનું છે? સેક્શન. ઉપર ટાઇટલ શું લખ્યું છે? એના જવાબ. જવાબ જ લખવાના છે. હવે પ્રશ્ન ક્યાં આવવો જોઈએ? ઓન્લી શું આવવું જોઈએ? જવાબ આવવો. ઓકે, હવે ધારો કે જવાબ A. જવાબ A. ઓકે, હવે જવાબ 1 ની અંદર આ તમે જવાબ 1 લખો છો. જો હું આ તમને પેજ લઈને સમજાવું છું. બરાબર? અહીંયાથી તમે લખવાનું શરૂ કરો. જવાબ 1. હવે જવાબ 1 છે તમે બે ત્રણ રીતે લખી શકો. દાખલા તરીકે એમ તરત તમારો જવાબ A એટલે ટૂંકા જવાબી પ્રશ્નો હશે. ગમે વિષયની અંદર A વિભાગ એટલે ટૂંક જવાબી. ટૂંક જવાબી એટલે એક લીટીમાં એક વાક્યમાં જવાબ આવે એવા. દાખલા તરીકે તમારો જવાબ છે કે મેરુ તો ડગે કાવ્યના કાવ્ય 3 ગંગા સતી છે. કોણ છે? ગંગા સતી. આ તમારો જવાબ. બરાબર? હવે તમે જવાબ 1 લખો. આ રીતે લખશો તો કેટલી લીટી થઈ? ગણ 1 2 અને 3. કેટલી લાઈન થઈ? એક લીટીના જવાબમાં તમે કેટલી લાઈન વાપરી? 3 વાપરી. બરાબર? ઓકે, હવે તમે એક જોયું હશે કે આ 3 લાઈન ખાટ નહીં. અહીંયા આપણે લખી નાખ્યું હોય ગંગા સતી છે તો 3 લાઈન ન થાય. કેટલી લાઈન થાય? 2 લાઈન થાય ને? 2 લાઈન થાય ને? પણ અહીંયાથી આપણે બોર્ડર બાંધી દીધી છે. કેવી બોર્ડર બાંધી દીધી છે? અનવિઝિબલ, કોઈને દેખાય નહીં એવી બોર્ડર છે. કેવી બોર્ડર છે? આ ચાલાકી છે. સમજો આવું છે ચાલાકી કે આપણે થોડું છે મેં તમને કીધું ને ઓછા પૈસા એ વધારે ખરીદી કરવાની છે. આ ચાલાકી આપણે તે રાખવાની છે કે ભાઈ આ બાજુ આપણે લખવું નથી પણ આ એક બોર્ડર રાખવાની છે. કેવી બોર્ડર રાખવાની છે? અનવિઝિબલ. અનવિઝિબલ એટલે અદ્રશ્ય. અદ્રશ્ય એટલે કોઈ દેખાતી નથી. આપણે ચાલાકી પૂર્વક એ બાજુ જગ્યા મૂકી દીધી, કોઈને ખબર પણ પડી નહીં. અને એક લીટીનો જવાબ આપણે કેમાં કન્વર્ટ કરી નાખ્યો? 2 લીટીમાં કરી નાખ્યો ને? ઓકે, હવે હજી આમાં એક લીટી ઉમેરી શકાય. ક્યારે? કે જ્યારે તમે જવાબ 2 લખશો આ જવાબ 2. જો અહીંયા કેટલી એક લીટી હતી, 2 હતી, 3 હતી, કેટલી થઈ ગઈ? 4. એક લીટી આપણે છોડી દીધી, પાછી એક લીટી છોડી દીધી. હવે જવાબ 2 ની અંદર લખશું કે ભાઈ મેરુ તો ડગે નો સાહિત્ય પ્રકાર પદ છે. શું છે? પદ. ગંગા સતીનું પદ. ઓકે, આ રીતે તમારે સમજાવવું. તો તમને આવડે છે ઓછું પણ તમે મોટું દેખાડી શકશો લખવાનું? દેખાઈ જશે કે નહીં દેખાય? રેડી? સમજાઈ ગયું સેક્શન 1 કેમ લખવાનું? ફાઇનલી દરેક સબ્જેક્ટમાં એ પછી સામાજિક વિજ્ઞાન હોય
પછી એ ગણિત હોય એ પછી વિજ્ઞાન હોય બધા સ્ટાન્ડર્ડ મેથ્સ છે કે બેઝિક બધા બેઝિક સ્ટાન્ડર્ડ વાળા કેટલા છે કોઈ નહીં યાર હું તમે યાર હતા સ્ટાન્ડર્ડ રાખવાનું હતું દીકરા વાંધો નહીં ભલે બેઝિકમાં તો બેઝિકમાં મહેનત કરી લેવાની હો તો આ રીતે તમે જાશો તો તમારું સેક્શન A છે એકદમ સરસ રીતે આખા એક પાનામાં લખાઈ જશે હવે ધારો કે હવે તમારી પાસેથી જવાબ જોશે ધારો કે સેક્શન A આ પાનામાં પૂરો થઈ ગયો જો અહીંયા મેં તમને આ અનવિઝિબલ બોર્ડર બતાવી ને એ તમારા પેજમાં પણ આવી ગઈ છે જો ક્યાં પેજમાં આવી ગઈ જો આ બોર્ડર કઈ છે અનવિઝિબલ બોર્ડર છે આનાથી આગળ આ બધું લખવાનું છેલ્લું ક્યાં સુધી લખવાનું અહીંયા એટલે જ મેં તમને બે બાજુ હાસ્ય પાડવાનું કીધું બે બાજુ હાસ્ય પાડશો ને તો તમારે આ બાજુ થોડીક જગ્યા મળી જશે એકદમ ફ્રીમાં તો આ રીતે બરાબર તો અંતે આપણે લખવાનું કેટલામાં થશે આ બાજુ તો હાસ્ય છે જ ને આ બાજુ અનવિઝિબલ હાસ્ય આવી ગયો તો ખાલી કેટલામાં લખવાનું થશે આટલામાં જ લખવાનું થશે તો અહીંયા તમે આટલું લખી દીધું બરાબર હવે ધારો કે સેક્શન A છે અહીંયા પૂરું થઈ ગયું ક્યાં પૂરું થઈ ગયું અહીંયા હવે પાનું ફેરવશું તો સેક્શન B ક્યાંથી શરૂ કરશું આ પાનું પૂરું રહી જશે તો આ પાનું તો આખું પૂરું રહી જશે ને તો શું કરવાનું પૂરું મૂકી દેવાનું બોર્ડ ને કેટલી ફી આપી કેટલા રૂપિયા ભર્યા કોર્સ 400 રૂપિયા ચોપડા લઈ તો કેટલા આવે 400 રૂપિયાના આવા ચોપડા લઈ લખવાના તો કેટલા આવે બોર્ડે તમારી પાસે આની તો ફી લીધી છે આ બધું પૂરું મુકાઈ દે તો મૂકી દેવાનું હો એમ પાછી કે કંજુસાઈ ન કરતા કે આ એક પાનું ક્યાં મૂકી દે આ મૂકી દેવાનું પૂરું હવે સેક્શન B નવા પાને ક્યાંથી લખવાનું જમણા બાજુ આ પૂરું મૂકી દીધું મૂકી દેવાનું હો બોર્ડ ને આપણે પૈસા છે ને એ પાસે આ પેજ બગાડવાના જાય હવે અહીંથી નવો સેક્શન B યાની શું લખાશે સેક્શન B લખાશે બરાબર હવે ફરી પાછું આ ઉપર લખવાનું સેક્શન B ના જવાબ બરાબર હવે સેક્શન B ના હવે સેક્શન B ના જવાબ તમે લખો ત્યારે ખાસ યાદ રાખવાનું શું યાદ રાખવાનું છે કે સેક્શન B ના જવાબ છે એ કેટલા વાક્યમાં હશે 2-3 વાક્યમાં હશે 2-3 વાક્યમાં હશે 2-3 વાક્ય એટલે આપણા માટે કેટલી લાઈન થવી જોઈએ જો આપણો અર્ધો આ બધું તો આપણે હાસ્ય મૂકીએ છે પેલો અનવિઝિબલ હાસ્ય આ બાજુ આવી જાય છે અનવિઝિબલ હાસ્ય કઈ બાજુ આવી જશે આ બાજુ આવી જશે બરાબર હવે આપણી પાસે લખવા માટે જે 2-3 વાક્ય કોણે લખ્યા છે બોર્ડ ને પેપર વાળાએ લખ્યા છે શું લખ્યું છે 2-3 વાક્યમાં જવાબ આપો પણ આપણે એ 2-3 વાક્યને કેટલા વાક્ય સુધીમાં લઈ જવાના છે 5-6 વાક્ય ક્યાં સુધી લઈ જવાના છે કેમ કે આપણે તો એક વાક્ય બે વાક્ય કરતા આવડે છે ને બરાબર તો આપણો જવાબ કેટલા વાક્યમાં થશે 5-6 અને જોવા વાળા તમામ પેપર આમ જોશે ત્યારે હોય અને 2-3 વાક્ય જવાબ 5-6 વાક્ય લખો સીધો રાઈટ મારી અને 2 વાક્યમાં મૂકી દેશે સમજાય છે ઓકે દાખલા તરીકે તમારો જવાબ એવો છે જવાબ 11 અને એની અંદર તમારે લખવાનું છે કે ભાઈ જમીનના પ્રકાર નીચે મુજબ છે પેલી રેતાળ જમીન બીજી કાળી જમીન ત્રીજી કામવાળી જમીન બરાબર ચોથી લાલ જમીન રાતી જમીન જેને કહે બરાબર ચોથી રાતી જમીન ઓકે આટલા જો 3-4 વાક્યનો જવાબ આપણે કેટલા વાક્યમાં કરી નાખ્યો કેટલી લીટીમાં કરી નાખ્યો કેટલી લીટીમાં 6 લીટીમાં કેમ કે અહીંયાથી તો એક તો આપણે આ બધા નથી 1 2 3 4 5 6 અને હજી એક અહીંયા બગાડશું
એટલે કેટલી લીટી થશે 7 લીટી. વિચાર કરો આટલેમાં આપણે કેટલી લીટીનું સ્પેસ ભરી દીધું 7. સમજાઈ ગયું? જો આ ટેકનિક છે હો ભાઈ, તમને કેટલું આવડે તમને એમ લાગે કે હું પેલા છે મોદી સ્કૂલમાં ભણાવ, રાજકોટ મોદી સ્કૂલનું નામ સાંભળ્યું છે ને, બધી બોર્ડ લાગ્યું છે. હવે આ મોદી સ્કૂલમાં હું ભણાવતો ને એટલે મને ખાસ મિશન આપતા એ લોકો. ખાસ મિશન એટલે શું? તો તમે જેમ અહીંયા 37 વિદ્યાર્થી છો ને, એમ મોદી સ્કૂલમાં 10મામાં 1000 વિદ્યાર્થી હોય, 1500 વિદ્યાર્થી હોય 10મામાં ઓનલી. બરાબર? હવે એ 10માના 1500 વિદ્યાર્થીમાં એક ટેસ્ટ લઈએ 9મામાં. આ 9મામાંથી ટેસ્ટ લઈએ, એ ટેસ્ટમાં જે ઉપરના 50 વિદ્યાર્થીઓ કે 60 વિદ્યાર્થી હોય ને, એ 50 કે 60 વિદ્યાર્થીની એક બેન્ચ બનાવે, એને સ્ટાર બેન્ચ કહેવામાં આવે. શું કહેવામાં આવે? સ્ટાર બેન્ચ. હવે સ્ટાર બેન્ચ જે નોખી પાડે, એ સ્ટાર બેન્ચનું કામ એ હતું કે ત્યારે બોર્ડમાં નંબર આપતા. અત્યારે બોર્ડમાં નંબર નથી આપતા. પેલા વિદ્યાર્થીઓને બોર્ડમાં પહેલો નંબર છે, બોર્ડમાં બીજો નંબર છે, બોર્ડમાં ત્રીજો નંબર, 1 થી 10 નંબર આપતા બોર્ડવાળા. જીએસસીબી બોર્ડ છે ને, એ બોર્ડવાળા નંબર આપતા. બરાબર? તો મોદી સ્કૂલ એવું નથી કરતી કે ભાઈ આવા વિદ્યાર્થીઓને આપણે બોર્ડમાં નંબર અને એને ટ્રેન કરવા માટે અમને કીધું કે ભાઈ તમે આને ટ્રેન કરો. એને જે ટેકનિક શીખવાડતા ને, એ જ ટેકનિક હું તમને શીખવાડું છું. સમજાય છે? એ જ ટેકનિક તમને શીખવાડું કે તમારું પ્રેઝન્ટેશન. હવે આપણે ખાલી બોલતા આવડે કે નહીં, તમે જ્યારે જોયું હશે તમને ત્યારે તમને એમ થતું હશે કે ભાઈ આ સાહેબ હું ભણાવતા, હું સાહેબ તો છે જ નહીં તમારા માટે, તો હું ભાઈ છે. બરાબર? કે તમને એમ જોયો હશે ત્યારે એમ થતું હશે કે આ હું ભણાવશે. બરાબર? પણ જ્યારે આપણું વ્યક્તિત્વ બહાર આવે ત્યારે કેવું હોય? એ આવું હોય. બરાબર? એટલે આપણે આપણું પેપર છે ને, તમારું પેપર એ તમારો અરીસો છે. કોઈ બોર્ડનો વ્યક્તિ આવીને તમને પૂછશે નહીં, આલે ભાઈ બોલ તો જમીનના કેટલા પ્રકાર છે, તમારે લખીને બતાવવાનું. તમારો અરીસો શું છે? તમારું પેપર છે એ શું છે? તમારો અરીસો છે. બરાબર? તો તમારું પેપર છે એ તમારો અરીસો છે, તો એ અરીસાને એટલો ક્લીન રાખવાનો છે, એટલો નીટ રાખવાનો છે. અને એટલા સરસ રીતે તમારે જો મારા અક્ષર એવા નથી, મોતીના દાણા જેવા થતા એવા જરાય નથી. બરાબર? પણ વાંચી એકાય એવા તો થાય છે. બસ તમારા અક્ષર પણ ઈ મોતીના દાણા જેવા તો થતા હોય તો કઈ વાંધો નહીં, વાંચી એકાય એવા હોવા જોઈએ. બરાબર? ને પેપર લખવાની જે તમારી સ્ટાઇલ છે ને, તમારું વે ઓફ પ્રેઝન્ટેશન જેને કહેવામાં આવે, એ પેપર લખવાની સ્ટાઇલ તમને કોઈ પણ સબ્જેક્ટની અંદર 10 ગુણ આરામથી વધારી દે. બોર્ડના પેપર જો હું જાઉં આમ થપ્પો આવે સવારમાં, અમારે એક શિક્ષકે 30 પેપર જોવાના હોય, એટલે હવે 25 થઈ ગયા. બાકી એક શિક્ષકે આખા દિવસમાં કેટલા પેપર જોવાના હોય? 30. હવે 25 કરી નાખ્યા. એટલે અમે 5 જણા હોય તો 125 પેપર સવારમાં અમને આપે. કેટલા પેપર આપે? 125. હવે 125 પેપરમાંથી જ્યારે 90 ગુણનું પેપર મારા હાથમાં આવે ને, પેલો હું જોતો હોય એટલે પહેલું જ પાનું જોયા પછી ખબર પડી જાય કે આ વિદ્યાર્થીને કેટલા ગુણ આવશે? 90 ગુણ આવશે. પહેલું જ પાનું જોયા પછી ખબર પડી જાય કે આ વિદ્યાર્થીને કેટલા ગુણ આવશે? 60 ગુણ આવશે. પહેલું પાનું જોયા પછી ખબર પડી જાય કે આ નાપાસ થશે. સમજાય? ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. બરાબર? એટલે તમારી પેપરની અંદર જો એક સારા વિદ્યાર્થીને તમે છાપ ઊભી કરવામાં સફળ થયા તો સમજી લેજો તમે બોર્ડની અંદર સારામાં સારા માર્ક લાવી શકો. હાચું પણ ઈ આપણા નહીં. You can do it. તમે કરી શકશો. Yes, you can do it. તમે કરી શકો હા કે ના? હા. પાકું? હજી કોઈને એમ થાય છે કે સાહેબ થોડી ગવા ભરો? નહીં સર. થાય છે કોઈને? આપણા મિત્રો આપણી પાસે છે ને, સુરેશ સાહેબે વાત કરી બહુ અગત્યની વાત. અમે થીગાવાળા કપડાં પહેરીને અહીંયા રખડતા. તમે તો તમારા કપડાં જોઈને ખરેખર આનંદ થયો. ખરેખર આનંદ. સાચી વાત છે. એક્ઝેક્ટલી અમે લોકો અને ભાવની વચ્ચે અમે અહીંથી ભણીને ગયા છે. બરાબર? અને કોઈ દી અહીં ફરિયાદ તો કરી જ નથી કે અમારી પાસે આ નથી. કોઈ દિવસ તો ફરિયાદ કરી નથી. એટલે તમને એટલે પૂછું છું ખોખારો ખાઈને કે એકવાર આમ મન મક્કમ કરીને આગળ આવો ને, તમને ખીલી લાગવાની જરૂર હોય. બીજું કઈ અમે બધે લોકો જે આગળ આવી ગયા ને તમે એમ થાય કે અમારાથી આ નહીં થાય તો ઈ મુશ્કેલી ને પાછી ઈ દુઃખ ક્યાં કેવું કોઈને. અમે જે કરી શક્યા એનાથી 3 ગણું તમે કરી શકો.
અત્યારે તમારી પાસે ગાઈડન્સ છે, આ આખી ઓનલાઈન દુનિયા છે, તમે જો YouTube છે, કેટલું બધું છે યાર, ન પૂછો એટલું છે, બરાબર. એ બધાયમાંથી હું તમને જમીનની વાત કરું છું કે હા હકીકતની વાત તો આ છે. અંતે તો આપણે કરવાનું શું છે? પેપર ભરવાનું છે. તો સેક્શન A અને સેક્શન B એમાં કોઈને કાંઈ પ્રશ્ન? કોઈને કાંઈ પ્રશ્ન? પાકું નથી ને? આમ જ લખશો? ફાઇનલ? વેરી ગુડ. આમ જ લખશો, બરાબર.